સુરતના DILR કચેરીમાં લેન્ડ રેકોર્ડના તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। આવક કરતાં 128.75% વધારે અપ્રમાણસર મિલકત હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરોએ સુરત DILR કચેરીના લેન્ડ રેકોર્ડમાં તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કરીને પોતાના અને પોતાના આશ્રિતોના નામે ગેરકાયદેસર મિલકતો ખરીદી હતી। આવકના પ્રમાણમાં 128.75 થી પણ વધુ પ્રમાણસર મિલકતો મળી છે। એસીબીએ આલમસિંગની 56.96 લાખની આવક સામે 1.30 કરોડનું રોકાણ શોધી કાઢ્યું હતું। તપાસના અંતે તમામ વિગતોની એસીબીના નાણાકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યા હતા। આરોપી આલમસિંગ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરીને ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતિ રસમ અપનાવીને ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તે નાણાંનો ઉપયોગ કરી પોતાના અને પોતાના આશ્રિતોના નામે મિલકતો રોકાણ કરેલાનો પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયા હતા। આરોપી આલમસિંગે પોતાની કાયદેસરની આવક 56,96,102 પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકડ અને ખર્ચ 1,30,99,282 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયા હતા। આરોપી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં 73,33,658ની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસમાં જાણવા મળ્યું હતું, જે તેઓની આવકના પ્રમાણમાં 128.75% પણ વધુ અપ્રમાણસર મિલકતો છે। જી સુરત DILR લેન્ડ રેકર્ડના તત્કાલીન ઇન્સ્પેક્ટર આલમસિંહ જીતસિંહ ચૌહાણ જેઓ DILRમાં ફરજ બજાવતા હતા, જેઓ વિરુદ્ધમાં એક અરજી થયેલી, જે અરજીની તપાસના અંતે ગત રોજ તેઓની અપ્રમાણસરની 128% રકમ છે 73,33,000 જે અપ્રમાણસર જણાઈ આવતા તેઓ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।